મિત્રો, જો માનો સાથ તમારા માટે અનમોલ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ઇન ધીસ વિડીયો મારા ઝટ 45 વર્ષના થઈ ગયા હતા, હજુ કુંવારા હતા। મને ને મારા પતિને એક સાથે જોને તે હંમેશા મો બળતા મારા પતિ જરે પ ક્યાંક બહાર જતા ત્યારે ભાઈ સાહેબ જરે પ તક મળે ત્યારે મને તેના રૂમમાં બોલાવતા અથવા મો રાત સુધી મારા રૂમમાં હતા। એક વખત મારા પતિ ઘરે ન હતા, તે મારા રૂમમાં આને કવાલાગ તારી સાથે તો આજ હું મારું નામ પૂજા લગ્ને માંડ 1 મહિનો થયો। આખા મહિના દરમિયાન મારા પતિ પાસે થ જે કઈ માંગતે મારી પાસે લાવતા। પહેલા મને કહેતા કે મારા ભાઈને પૂછને લ, આ ભાઈ પાસે થ પૈસા લ। મારા પતિ તેના મોટા ભાઈને પૂછને બધું કરતા હતા। મારા પતિ નાના હતા ચરે આકાશ મોટો ભાઈ હતો, તે લગ્ન પ કર્યા ન હતા। મેં મારા પતિ વિક્રમને ઘ વખત તેના ભાઈ લગ્ન ન કરવાન કારણ પૂછ પર તેને ક મને આજ સુધી આન કારણ નાવ નથી ભાઈ લગ્ન કરવા માંગતા ન હતા થામાય મારા લગ્ન કરાવી દી। જેઠજી હવે 45 વર્ષના હતા। ધીમે ધીમે મને સમજાવા લાગ કે મારા સાસરિયા આખી મિલકત મારા જેઠની તેને પોતાની કંપની ઇસ્પી હતી અને મારા પતિ તેના ભાઈ કંપનીમાં કામ કરતા હતા। સીધા શબ્દોમાં કહીએ તો તે તેના ભાઈ કંપની સંચાલન કરતા હતા। બંને ભાઈઓ ઘરમાં સાથે રહેતા હતા। મારા સાસુ મને કહેતા કે વે ઘરમાં આવી ગઈ છે, તને ને વિક્રમને એક સાથે જોને કોઈ દિવસ લગવાન મન થ। એક દિવસ મેં મારા ટને લગ્ન કરવા વિશ સમજા, પરંતુ તે કોઈ વાત સાવા તૈયાર ન હ। મેં તેના લગ્ન ન કરવા 5 કારણ જાણવા ઘ પ્રયત્ન કર્યો, પર મને કંઈમાં નહીં। 1 મહિના મારા સાસર એડજસ્ટ થઈ ગઈ હતી। સસુરા જગ મારાઠ હતા, તેને મને ક્યારે કોઈ વાત માટે રોકી નહોતી। એકવાર જડજીને થોડતા આ ત્યારબાદ 4-5 દિવસ ઘરે સવાને તે થોડે સમયમાં સા મલેરિયામાં ફેલાઈ ગયો। પછી ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડતે દિવસ પછી ભાઈને હોસ્પિટલમાં રજા આપવા માને ઘરને હોસ્પિટલના કારણ ખૂબ થાકી ગઈ હતી। ઘરમાં કામ કરવા માટે નોકરાની હતી, પરંતુ પરિવારના સભ્યને મારા દ્વારા બનાવેલ ભોજન વધુ પસંદ હત। નોકરાની બનાવે છે પણ કોઈ પીત નહીં। સાસુ મને એક રોટલી પર બનાને દી ન હતી, તે દિવસે મારી સાસુને કે માં ઘરે વિક્રમ માટે બીજું જમવા બનાવો, ભાઈ માટે બીજું ભોજન તૈયાર કરવું પડે, એમાં તમારો ખોરાક પર અલગ આવાય। થોડા દિવસ રે આરામ કર માટે તો તેન ધ્યાન રાખો। ત્યાં સાસુ કે પૂજા તો હજ યુવાન છે, આટલી જલ્દી થાકી ગઈ, આ તારા જટલી ઉંમરમાં કેટું કામ કરીએ તે તો અનુમાન પણ નથી કરી શક। તમારા કામમાં તમને મદદ કરવા માટે ઘરમાં એક નોકરાની તો છતો આલો થાક કેમ અનુભવો। એક રોટલી બનાવી હોમાં આટલી તકલીફ પડ જરે હે લગ્ન કરીને ઘરે આ સમય મેં ક્યારે મારી સાસુને રસોડા તરફ ખૂબ થાકી ગઈ। મારે થોડ દિવસ માટે મારી બહેન નારે જવાન આના પર મેં ઠીક સાસુમાં એક કામને હાથ ન લગાતા, તમારે જ્યાં જા હોય ત્યાં જલ્દી જા। મારી કવિ વાતો સાને તેને કલી જલ્દી નહીં જા, તને કને જાતે મિનિટન ભાષણ આપ પછી અબ મારી સાસુ તમામ કામ મારા પર મૂકી દ ભાઈ સાહેબ માંદગીને કારણે વિક્રમને ઓફિસ ઘણ બધ કામ સંભવ પડ હદ। ભાઈ સાહેબ માંદગી દરમિયાન આખો દિવસ તેમ સાથે બસતી હતી, કારણ કે એમને ગમે ત્યારે કંઈની જરૂર પડી શકે। મેં તમને મારા પોતાના હાથે ખોરાક પર ખડા ભાઈ સાહેબ ની સ્થિતિને કારણે આખા અઠિયા રજા લીને અવાયાત્ર દિવસ વતી ગયા। લાણ દિવસ મારા જેઠ ખૂબ કાળજી લી મસંભાઈ સાહેબ ટલા પ્રભાવિત થયા કે 3 દિવસ માં જ તેને મને પૂછ તમારે જોઈ તમને જો તે મને કહો તમારા માટે તે મંગા આપ મેં ભાઈ સાહેબ મેં ગયા। અઠવા એક નવ સોના ન હાર જોયો હતો, તે લેટેસ્ટ ડિઝાઇન જને ખરીદ માંગતી હતી, પરંતુ વિક્રમ પૈસાના હવે તેને ખરીદની ના પાડી દી। ભાઈ સામ ઉદાસ થને બોલી રહી હતી, મને તક મેં હતી, તેને છવાની ન હતી। ભાઈ ક પૂજા તને નેકલેસ ગમી ગયો તો તવી મને કે થપ તસા મને તેન કાર્ડ અને હાર ખરીલી। હાર મારા હાથ માતાસા ખૂબ ખુશ થઈ। ભાઈ સાલો હાર જોને વિક્રમ તો ચોંકી ગયો અને બોલ્યો, ભાઈ સાહેબ મને આજ સુધી આ મંગી ખરીદી કરવાની છૂટ નથી આપી, તો તે તને એક સાથે આલા બની ખરીદી કે તે કરવા દી માની શકતો નથી। ભાઈ સાહેબ ક્યારે ના નાના ભાઈને આજ સુધી આટલી ખરીદી કરવા દી ન માંદગીના કારણે ભાઈ સાહેબ ઓફિસ જઈ શકતા ન કંપનીને મહત્વ બેઠક હતી, તે પણ બીજા શહેરમાંથી। ભાઈ
સાહેબ બીમાર હોવા ઈ શક નહીં તો નિજગ વિક્રમને મોકલ હ વિક્રમ આગામી 4 દિવસ શહેર બહેર રવાન તે દિવસે વિક્રમ ના જતા નાવા ચાલી પર બહેર આ તો મારાટ મને બોલાવી રહ્યા હતા મારાટ મને મારા નામત બોલાવતા હતા જેન આવાજ સાને દોડતી તેના રૂમમાં ગઈ જેન આવાજ સાને દોડતી તેના રૂમમાં ગઈ મેં ક ભાઈ તમારે કજો નાવા ગઈ હતી ભાઈ સાહેબ પૂજા આ મને થોડી વલી ભૂખ લાગી નાસ્તો વલો મેં જાય તો સારું લે તર નાસ્તો બનાવવા ગઈ પર જતા પહેલા ભાણે તેના નાસ્તા પલાની એક ગોળી આપની હતી તેને ગોળી આપી તો તે કહેવા લાગ્યા પૂજા તો બહુ સારી અસામ હસીને તરનાતો તૈયાર કરવા ચાલી ગઈ આજ નાસ્તામાં મેંની પસંદ ગાજરના હલવ બનાવ તે હંમેશા હાના ગાજરના હલવાની પ્રશંસા કરી હતી આજ તે બહુ ખાન કરી રહ્યા બીમાર હોવા તેને મારા હાથે ખડાવતીને પછ તેને કે પૂજા મારી પત્ની પર તારા જવી હોવી તીતીની વાત સાપ ખુશ થઈ ગયો કારણ કે તે લગ્ન માટે તૈયાર હતા સમજી ગઈને આગળ મારે તારા જવીની પવે તું જોએ તમારા જવી કોઈ શોધી શકતો નથી જેઠ મને એક એવ શબ્દ કયો જેની મારા મન પર અલગ અસર થતે સમય મેની બાત પર ધ્યાન ન આ પર ધીરે ધીરે પર તેના તરફ આકર્ષિત થવા લાગી કારણ કે આ દિવસોમાં ભાઈ મારી સામ ઘણી વાતો કરતા હતા પહેલા તે મારી સાથે થોડી વાતો કરતા આમ તની રજાન અઠવાપૂર થવા લાગરે મારા પતિ વિક્રમ ઘરે આવ્યા રાત્રે વિક્રમ ઘરે આવ્યા તો તેને કે ભાઈ તને નેકલેસ ખરીદી આપ અને શોપિંગ માટે ન કાર્ડ આપતે બહુ તાર સાપ તો તું મારા માટે ભાઈ પાસે 3 લાખની સિફારિશ કર મને કેટલાક તાત્કાલિક પૈસા જરૂર ભાને મારી વચ્ચે અલગત સંબંધ વિકસી રહ્યો જેના કારણ તે મારી બી ઈચ્છા પૂરી કરી રહ્યા હતા વિક્રમને હમારી વચ્ચે સંબંધ વિશ કોઈ ખ્યાલ ના મેં વિક્રમને પૂછ તમને આલા પસાની જરૂર કેમ પડી તે અંગે તેને કહ્યું કે મારે એક મોટર મોટી કાર ખરીદ મારે કાર ખરીદની ખૂબ ઈચ્છા છે પછ મેને કે ઠીક છે આપ પછ વિક્રમ સુઈ ગયાને મારા રૂમમાં બહેર કારણ કે ભાઈ સાહેબને હરદ દૂધ આપવા ભૂલી ગઈ તે રાત્રે તેના રૂમમાં દૂધનો ગ્લાસ મુને જવા જતી હતી ત્યારે તેને મારો હાથ પકડી લી પછ તેને ક નેરી સાથ બાત કરવી ગમ દિવસ ભાઈ મારી દક નાની મોટી બાત પર ધ્યાન આપતા હમારી વાતચીત દરમિયાન મેં ક ભાઈ અરેક જોઈ મેં મારું નામ આગ કરીને 10 લાખ રૂપિયા માંગની શરૂ કરી મેં તની પાસે થ વિક્રમના નામ પૈસા માંગના હતા પર થોડા સમય પછ તેન્સ થાય તે મને ત્યાં જવાન ક સમજી શકી નહીં કે આલ અચાનક ને થ તે રાત પછી ભાઈ ત દિવસ સુધી મારી સાથે વાત પા કરી નહીં તેને ચૂપચાપ મલાકના ના ચેક પયો જમે વિક્રમને અપ્યો વિક્રમ કે ભાઈ મારા પર આલા દયાલ કેમ થઈ ગયા હમમ તો તેને મને કઈ આપ નથી 4 દિવસ પહેલા સવાર થ સાસની તેના બહેનના ઘરે જવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી સવાર તને મારી પાસે 1 કિલો લાડુ અને બીજી ઘણી મીઠા બનાતે બહેનના ઘરે જાતી હતી કે પિકનિક માટે સમજી શકતી ન હતી મેં મારી સાસુ માટે બૂજ બનાવતે દિવસે ખૂબ વ્યસ્ત મેં સવારે ચાપ ના પી સવારના 10:30 થયા હતા અને મારા નવાન સમય અને મારી સાસુની બહેનના ઘરે ગયા ને વિક્રમ ઓફિસ જવા નીકળી ગયા આ દરમિયાન ભાઈ સાહેબ પર ઓફિસ જવા માટે નીકળતા હતા પછી ઘરમાં એકલી રહી ગઈ હતી નોકરાની પર તમામ કામ બતાને ઘરે ચલી ગઈ હતી હવે તૈયાર થાને ચા બનાવી પી રહી હતી ત્યારે મારા રૂમનો દરવાજો ખોલ અને મારા જેઠ અંદર આ અને મારી પાસે માફી માંગલા મેં ક ભાઈ સાહેબ તમારી પાસે સેની માફી માંગો તો તેને કતે રાત્ર ત હદરવા દૂધ આપવા હતા રે મેં તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યને તમને રૂમમાં બહાર નીકળવાતે દિવસે મેં તમારી સાથે જે કર્ય તે મને યોગ્ય ન લાગ તો તમારી પાસે માફી માંગ મેં ક કોઈ બાંધો નહીં ભાઈ સાહેબ મને તરા વર્તન ન જરા ખરાબ ન લાગ્યો પછ તો ઓફિસ ચાલ્યા ગયા સાસુ માવે ઘરે ન હતી રાત્રે વિક્રમ થોડી બાર માટેગા નિંદ્રા में ચાલ્યા જાતા જ મને ખબર પડી કે વિક્રમ ગાઢ નિંદ્રાની પાસે ઊભી થઈ અને ભાઈ સાહેબના રૂમ में ચાલી ભાઈ સાહેબ પર સૂતા ત્યાં ગઈ તો અચાનક રૂમને લાઇટ ઓન થઈ ગઈ પાછળ ફને જોય તો વિક્રમ મારી સામે હતો વિક્રમ ક પૂજા તમારા ભાઈ સાથે શ કરી રહી કોણ છા મારું ભાઈને ઇન્જેક્શન લગાવે રે વિક્રમ મારી બાજુમાં ઊભેલા ડોક્ટરને કોલર પકડી લી ડોક્ટરને મારી સાથે લા આથી કવા પર ડોક્ટર ભાઈને ઇન્જેક્શન આપતા હમારા આવા ભાઈ પણ ઉમાદ જાગી ગયા તો સમજી શકની કે ત્યાં શ થઈ રહે વિક્રમ કે ભાઈ જરા ચિંતા ન કરો તમને કંઈ થવા નહીં મારી
પત્ની પણ કરી ન હતી. આવ કઈ કરશે મેં આની કલ્પના પણ કરી ન હતી. પર ભાઈ સાહેબ વિક્રમને શાંત પાઠપો મને વિશ્વાસ નથી તો કે પૂજા ખોટું કરી શકે. પછી ભાઈ સાહેબ મને પ્રશ્ન પૂજા તો મારી સાથે શ કરવાના હતા સાચ કહો. મેં બોલવા શરૂ કર ભાઈ સાહેબ. શા કરી સાથે ડૉક્ટર લાવી હતી કારણ કે મને શંકા હતી કે તમારી સાથે ખોટું છે કારણ કે ત 45 વર્ષ ના છે અને તમારી પાસે આટલી સંપત્તિ છે તેમ છતાં તો લગ્ન કેમ ન કરી વિક્રમ. મેં તમને આ વિશ ઘણવાર પૂછ પર તમ મને કઈ તપાસ કરાવી હતી લે આજ ડૉક્ટરને લને આ ડૉક્ટર તેને બેહોશ ઇન્જેક્શન આપતા હતા જતે યોગ્ય તે તપાસ કરી શકે ને ભાઈને ની જાણ ન થા. માર મુદ્દો સાને ભાઈ સાહેબ પૂછા તમને કોને કે મને કોઈ બીમારી છે કે મારામાં કોઈ કમી તો ભાઈ સાહેબ મારું તમારા સંપૂર્ણ ધ્યાન હતું તમારી પાસે આતી રહી મારે સત્ય જાણ હત કે તમને કોઈ બીમારી કે લગ્ન ન થવા પાછ કોઈ બીજ કારણ તમારા સાથે વાતો કરતી. હવે મને સાચ કહો તમને કોઈ બીમારી છે જેના કારણ તો લગ્ન કરવાની ના પાડી રહ્યા રે ભાઈ બોલી માર લગ્ન ના કરવાન. માત્ર એક જ કારણ છે અને તે છે મારો સાચો પ્રેમ 25 વર્ષનો હે રથ મારી બપ મિત્ર પમ સાથે લગ્ન કરવા માંગ પમને ખૂબ પ્રેમ કરતો હતો. તેના પરિવાર અમારા લગ્ન માટે પરવાનગી આપી દી હતી અમારા લગ્ન માટે માની પરવાનગી લેવા જતો પરંતુ થોડા દિવસોમાં ખબર પડી કે પમને બ્રેન ટ્યુમર તેના માતા પિતા તની સરવાર શરૂ કરી હતી પરંતુ સરવાર દરમિયાન તમની પાસે પૈસા ન હોતી પૂનમ મેં તેન જીવ ગુમાદતે સમય મારી પાસે મારા પ્રેમને બચાવવા પૂતા પૈસા ન હે એ દિવસ તો મેં મારા મન માત લગ્ન વિચાર કનાયો અને પૈસા કમાવા શરૂ કર્યા મને લગ્ન કતી પર પમ વિના બીજા કોઈ સાથે લગ્ન કરી શકતો ન કારણ કે મારા દિલમાં તે એક જ હતી ક્યારે તને અને વિક્રમને સાથે જોયા પછી મને લગ્ન કરવાની ઈચ્છાતી હતી. જરે તારી સાથે વાત કરતો ત્યારે મને પમ યાદ આવતી આંખ મેં મારા મનને મના લીધ હત કે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ હું પમ સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકવાત કરતી. વખતે ભાઈ સાહેબ આંખોમાં આંસુ હતા. પછી મેં ભાઈ મને તમારી બહુ ચિંતા થાય તો દિલથી બહુ સારા છે તો આલા પૈસા કમાવ છો તો તમારા નાના ભાઈને સાચો રતો બતાવ કાલે અરા બાળકો તમને મોટા પપ્પા કશ હા પપ્પાને નહીં કહે. તમાર બાળક અને આર બાળક ભલે ગમે તેલું સાથે ક્યાંક તો થોડો તફાવત છે ને અમારા બાળકોના શિક્ષણ માટે અમારે બીજા શહેરમાં જવું પડે તે પણ અનિવાર્ય સાસુમાથ કઈ કામ થત નથી દેતે કેટલા વર્ષ અમારી સાથે રતે કહી શકા નહીં. તમારા લગ્ન સમય નથી ગયો તો દિલ થોડીવાર માટે છોકરીને હું નિશ્ચિતપણે તમને તમારી પમ તેવામાં બાળકને જોને માતાને સંતોષ થાય છે ભાઈ પ્લીઝ હવે લગ્ન વિષય વિચાર તમારા લગ્ન સમય હજુ પૂરો નથી થયો તો લગ્ન કરો તે પ્રયાસ કરી રહી હતી. મારી વાત પૂરી થતા આજ વિક્રમ મારી પાસે અને એક ભાઈ પાસે માફી માંગ લાગતે મને માફ કરો તમને તો ખોટ સમજતો તો મારો મોટો ભાઈ મારી પાસે પૈસા હિસાબ લે એક શબ્દ પર તને બધું કે તે આપી દે સમજી શકના ભાઈ તને તેને લાખના ચેક પયો મને કોઈ કાર નથી લે તારી પરીક્ષા કરતો કે ભાઈ તને આટલી મોટી રકમ આપે કે નહીં જાય તેને લાખના ચેક મારા હાથમાં મુખ સમજી ગયો કે તમારાને ભાઈ વચ્ચે ચોક્કસપણે કોઈ ખોટો સંબંધ છે તો બને શંકા કરવા બદલ મને માફ કરજો. તેને માફ કરી દીબી દિવસે ભાઈના લગ્ન માટે એક નહીં પતન પ્રસ્તાવલા તે માત એક છોકરીને ભાઈ પસંદ કરી પરંતુ તેને એક શરત મૂકી હતી કે તે છોકરીને 1 મહિના સુધી જાણવા માંગ અને પછી લગ્ન નિર્ણય કર અને સાચે 1 મહિના પછી તેને લગ્ન માટે મંજૂરી આપી તેન વસેલ ઘરજોને મારા સાસુ સૌથી વધુ ખુશ થયા. આંખ લાખો પ્રય પછી સફળ થઈને મેં તેના હાથમાં તેના ઘટપરન સહારો રાખી દ તો મિત્રો દરે એક પરિવારમાં પૂજા જવીવો હોય તો દરે એક ઘર હંમેશા હસત રમતને ખુશ રહે. તો મિત્રો આજની વાર્તા વિશ તમારે અભિપ્રાય છે અને વાર્તા પર કમેન્ટ કરી જણાવો. વિડીયો ગમે તો લાઈક કરજ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.